તો ખેડામાં પણ ખાનગી બસમાં અચાનક આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર આગ લાગતા દોડધામ મચી। પાવાગઢથી બાવડા જતી બસમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ લાગવાનું કારણ હાલ અકબંધ। તો ખેડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। નવા મંત્રીમંડળને લઈને હલચલ તેજ। દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ। સૌરાષ્ટ્રમાંથી કેટલાક એમએલએ મંત્રી બની શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે સ્થાન, તો દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા નામ આવી શકે છે। કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતાઓ છે। તો ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય અપાઈ શકે છે। જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન કરાશે। આ ઉપરાંત યુવા અને અનુભવીઓને સ્થાન મળી શકે છે તેવા પણ સૂત્રો તરફથી તેવી માહિતી મળી રહી છે। નોંધનીય છે કે બચુ ખાબડને પડતા મુકાય તેવી પ્રબળ શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને હાલ ઘણી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે દિવાળી પહેલાં જ મંત્રીમંડળની વિસ્તરણના સમાચાર આવે તેવા પ્રકારની હલચલ હાલ તેજ થઈ ચૂકી છે। દિવાળી પહેલાં જ વિસ્તરણની પ્રબળ શક્યતાઓ છે। ખાસ કરીને હાલ વિસ્તરણની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં સૌથી વધારે ચર્ચા એ બાબતની છે કે કદાચ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કેટલાક એમએલએને સ્થાન મળી શકે છે, તેઓ મંત્રી બની શકે છે। આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પણ સ્થાન મળે તેવા પ્રકારની પ્રબળ શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા ચહેરાઓના નામ સામે આવી શકે છે। કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ખાસ કરીને જે હાલ આ વિસ્તરણના સમાચાર છે, જે પ્રકારનું મંત્રીમંડળનું હવે ગઠન થશે, તેમાં ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય અપાય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। આ ઉપરાંત યુવા અને અનુભવી હાલ નેતાઓને સ્થાન મળે તેવા પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। અને ઘણા એવા પણ છે મંત્રીઓ જે હાલ મંત્રી છે, પરંતુ તેમને પડતા મુકાય તેવા પ્રકારનું હાલ તેવા પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, ઘણા એવા મોટા નામો છે કે જેમને પડતા મુકાય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। ખાસ સૌથી વધારે જે નામ ચર્ચાઈ રહ્યું છે બચુ ખાબડ, કે જેમને પડતા મુકાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, દિવાળી આવી રહી છે, દિવાળી પહેલા જ મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। કોની દિવાળી સુધરશે, કોની બગડશે? ગૌતમ જી બિલકુલ, જે કહી શકાય કે સીએમ થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા। તે અંતર્ગતની વાત કરીએ તો નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી છે અને તેઓ પણ દિલ્હીની મુલાકાતે હતા। દિલ્હીમાં આ ત્રણેય નેતાઓ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને જે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે, આ ત્રણેયની મુલાકાત જે છે તે મોવડી મંડળ દિલ્હી ખાતે થઈ હતી। ત્યારથી હવે અટકળો તેજ થઈ ચૂકી છે, કારણ કે પહેલા એવી અટકળો ચાલતી હતી કે પ્રદેશ પ્રમુખ કોણ, પરંતુ હવે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમનું વિસ્તરણ થશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે તેમાં ટીમની અંદર કોનો સમાવેશ થઈ શકે છે, કોની બાદબાકી થઈ શકે છે। મહત્વનું સાથે સાથે એ જ અત્યારે જોવામાં આવી રહ્યું છે કે 17 જેટલા ચહેરાઓ જે છે તે અત્યારે હાલ ટીમ ભૂપેન્દ્ર પટેલની ટીમની અંદર છે, તેમાંથી ઘણા લોકોના નામ જે છે એટલે કે કપાઈ શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। કારણ કે જે પ્રકારે બચુ ખાબડ ઉપર અનેક આક્ષેપો થયા છે, એટલે કે તેમની શક્યતા જે છે તે સેવાઈ રહી છે, એટલે કે તેઓનું નામ છે તે નીકળી શકે છે। તે ઉપરાંત અનેક નેતાઓ અત્યારે હાલ કેબિનેટ મંત્રીની અંદર છે કે તેમની તબિયત નાદુરસ્ત રહી છે અને ક્યાંક પરફોર્મન્સના પણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, ત્યારે તેમાંથી કેટલાક નેતાઓનો પડતા મુકાય તે પ્રકારે લાગી રહ્યું છે। તે અંતર્ગતની વાત કરીએ તો ભાનુબેન બાબરિયાનું નામ સંભળાઈ રહ્યું છે, તે જ અંતર્ગત રાઘવજી પટેલનું નામ સંભળાઈ રહ્યું છે, કુંવરજી બાવળિયાનું નામ સંભળાઈ રહ્યું છે। આ તમામ લોકોને પડતા મુકાય તો નવાઈને બળવંતસિંહ
રાજપૂતનું નામ સંભળાઈ રહ્યું છે કે તેમને પણ પડતા મુકાય તો નવાય નહીં. એ જ રીતે રાજ્યકક્ષાના અનેક મંત્રીમંડળના જે ચહેરાઓ જે છે તેમાં પણ એ પ્રકારની શંકા સેવાઈ રહી છે. ભીખુસિંહ જે છે તેમની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી, એટલે કે ક્યાંક એમની પણ શક્યતા જે છે તે સેવાઈ રહી છે. કુંવરજી હળપતિની શક્યતા સેવાઈ રહી છે. આ તમામ નેતાઓ જે છે તેમને પડતા મુકાઈને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તો નવાય નહીં, કાં તો આ ચહેરાઓને યથાવત રાખીને અન્ય નેતાઓને પણ ચાન્સ મળે તો નવાય નહીં. આ પ્રકારની પણ એક સંભાવના જે છે શક્યતા જે છે તે સેવાઈ રહી છે. મહત્વનું એ છે કે જે પ્રકારે ઓબીસી ચહેરાને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી છે, પાટીદાર મુખ્યમંત્રીનો ચહેરો છે, ત્યારે આ મુખ્યમંત્રીના ટીમની અંદર વિસ્તરણ થાય તે પ્રકારે લાગી રહ્યું છે. અને આગામી સમયની અંદર જે નવું મંત્રીમંડળ બને તે જ્ઞાતિવાદી સમીકરણથી જોવા મળે તે પ્રકારે લાગી રહ્યું છે. એમાં પાટીદાર કડવા લેવા પાટીદારનો સમાવેશ કરવામાં આવે, તદુપરાંત કોળી ઠાકોરનો સમાવેશ કરવામાં આવે તે પ્રકારે લાગી રહ્યું છે. ક્ષત્રિય સમુદાય, ઓબીસી સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવે. આ તમામ સમુદાય સાથેનું મંત્રીમંડળ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. તેમાંથી સૌરાષ્ટ્રમાંથી અનેક નેતાઓને લોટરી લાગે છે કે જ્યારે જી ગૌતમ જી ગૌતમ આપનાથી માહિતી મેળવતા રહેશું, પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા બધા પરિબળો છે જેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ખાસ કરીને જ્ઞાતિગત સમીકરણ ને અહીં ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત સૌથી વધારે જે ચર્ચા થઈ રહી છે એ યુવા અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત છે. ત્યારે યુવા ચહેરાઓ, નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ઘણા સમયથી માંગ પણ હતી અને ઘણા સમયથી આની ચર્ચા હતી. એટલે મહિલા જે નામ છે, મહિલા ચહેરાઓ છે તેમને પણ સ્થાન મળે, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા પ્રકારની હાલ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ આ તમામ શક્યતાઓ છે જે મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થશે, સત્તાવાર રીતે જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે કોની દિવાળી બગડી છે અને કોની દિવાળી સુધરી છે. તો હાલ ઘણા નામો છે, 17 જેટલા નામો છે કે જેની ચર્ચા ખૂબ થઈ રહી છે, જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો આગળ વાત કરીએ, પ્રદેશ ભાજપના નીરસ કોર્પોરેટરથી સાંસદ નારાજ. પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહની બેઠકમાં સાંસદ અને શહેર અધ્યક્ષની નારાજગી સામે આવી. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની નારાજગી. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. ચૂંટણીને 3 મહિના બાકી છતાં કોર્પોરેટરો નીરસ. પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ માટે કોર્પોરેટર ગંભીર નથી. 20માંથી 10 કોર્પોરેટર ગેરહાજર. શું સમજવું? કોર્પોરેટર પક્ષ માટે ગંભીર નથી તો પક્ષ કેવી રીતે રહેશે તેવા પ્રકારનું નિવેદન. સાહેબ રોજ 3 દિવસથી રોજ મને ફોન કરે છે કે શું થયું, શું ચિંતા થઈ. મેં સાહેબને તમારા વગર કીધે કહ્યું હતું, જેમ ભદ્રેશભાઈ મને કહ્યું કે દિનેશભાઈ હું પર્સનલી ફોન કરીશ અને 150-200 ની સંખ્યા આવશે એવું મને કહ્યું હતું. આ મિત્રો, આ ગંભીરતા હું કેવા સાથે